उवाच कुतस्त्वाकस्मलमिदम् विषमे समुपस्थितम् अनार्यजुष्टमस्वर्गम् अनार्यमजुष्टम् अस्वर्ग्य अकीर्तिकरमर्जुन क्लेब्यं मास्मगमः पार्थ क्लेब्यं मास्मगमः पार्थ नेतत्वा उपपद्यते नेतत्वा उपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यम् क्षुद्रं हृदय दौर्बल्यम् त्यक्तोत्तिष्ठ परन्तप त्यक्तोत्तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लेब्यं मास्मगमः पार्थ नेतत्वा उपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा वरिसूदन कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हा બે ત્રણ ને ચાર સમૂહમાં શ્રી ભગવાન ઉવાચ कुतस्त्वाकस्मलमिदं विषमे अनार्य
अर्जुनं क्लेब्यं मास्मगमा पार्थ नैतात्वा उपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप अर्जुनोवाच कथं भीष्मां संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हवरिसूदन पूजार्हवरिसूदन हरि ओम् देवसुतं देवं हंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। क्लेब्यं मास्मगम पार्थ नैतत्वा उपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप अर्जुन उवाच कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हवरिसूदन। આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 57મો દિવસ। ગઈકાલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના 3જા શ્લોકને નમસ્કાર કર્યા। ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠન પરંતપ, હે પરંતપ તું ઊભો થા અને યુદ્ધ કરવા માટે સજ્જ થા। આવું ભગવાને આ બીજા અધ્યાયના 3જા શ્લોકમાં આ વાત ભગવાને એને કીધી। એનો ગઈકાલે આપણે વિચાર કર્યો। નિરાશાના અંધકારમાં અટવાતા માનવોના જીવનમાં મા ગીતા પ્રાણ અને પ્રકાશ પૂરવાનું કામ કરે। અંધારામાં અટવાતા માણસને એકવાર જો શ્રીમદ ભગવદ્ ગીતા સમજી લે અને આચરણ કરીને જીવનમાં લાવવાનો પ્રયત્ન કરે તો ઘણા બધા અંધકારમાં અટકાવતા માનવના જીવનમાં આશા અને પ્રકાશ પાથરી દે। આશા પણ પાથરે અને પ્રકાશ પણ પાથરી દે। હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે। થાકી ગયેલો હોય, કંટાળી ગયેલો હોય, નિરુત્સાહી થયેલો હોય તો શ્રીમદ ભગવદ્ ગીતા એને ઉત્સાહ, સ્ફૂર્તિ અને ચૈતન્ય આપે છે। નિરાશા એ તો નાસ્તિકતા છે, આમ ભગવાને અર્જુનને કીધું। શું કીધું? નિરાશા એ તો નાસ્તિકતા છે, માટે ત્યક્તો તિષ્ઠમ પરંતપ, હે પરંતપ તું ઊભો થાય। તું આવી રીતનો રડતો અને તારી આંખની અંદર આંસુ આવી રીતે તારા જેવા ક્ષત્રિયને આ વાત શોભતી નથી। આમ કરી અને ભગવાન અર્જુનને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે એમ કે। એટલે ભગવાન મારે હતોત્સાહી મનુષ્યને ગીતા નવો ઉત્સાહ આપે છે। નિરાશા એ તો નાસ્તિકતા છે। ભગવાન સતત મારી જોડે છે, તેથી ગભરાવાનું કે ડરવાનું કે નાસીપાસ થવાનું કોઈ કારણ નથી। દુનિયા કદાચ મને છોડી દે પણ 24 કલાક ભગવાન મારી જોડે મારી જ સાથે રહેલો છે। એમ માનનારો માનવી કદી નિરાશ બનતો નથી। નિરાશ મનુષ્યને ગીતા કહે છે કે ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરમ। આ નિરાશ થયેલા, નિરુત્સાહી થયેલા મનુષ્યને અહીંયા જેમ અર્જુનને ભગવાન ઢંઢોળે છે એમ ગીતા પણ આપણને ઢંઢોળે છે। આપણે પણ ઘણીવાર નિરાશ થઈ, થાકી જાય, કંટાળી જાય, બરાબર? તો આવા નિરાશ થયેલા, થાકી ગયેલા, કંટાળેલા માણસને આપણને
ભગવાન બીજા અધ્યાયના 3જા શ્લોકમાં આ સંદેશો આપણને આપે છે કે નિરાશ થવાનું નથી, થાકવાનું નથી, પ્રયત્ન પછી પ્રયત્ન તારે ચાલુ રાખવાનો છે, એવો સંદેશો આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતામાંથી આપે છે. નિરાશા એ તો હૃદયની ક્ષુદ્ર દુર્બળતાનું લક્ષણ છે. માનવ નિષ્ફળ થવાથી નિરાશ થાય, પરંતુ નિષ્ફળતા એ સફળતાનો વિરોધ નહીં પણ વિલંબ સૂચવે છે. ઘણીવાર કોઈ પણ ધંધો હોય, બરાબર ને, ધંધો હોય કે વ્યવહાર હોય અથવા કોઈ આધ્યાત્મિક ક્ષેત્રમાં ઘણીવાર માણસ નિરાશ થાય, ધારેલું ન થાય ત્યારે ઘણીવાર માણસ નિરાશ થાય. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે કે નિરાશ થવાની કોઈ જરૂર નથી. તું કદાચ આવી રીતનો સફળ નહીં થયો હોય, પણ આ નિષ્ફળતા એ સીડી બનીને તને હજી થોડો વધારે પ્રયત્ન કરી અને ઉપર લઈ જવા માગે છે, એમ આ કહે છે. ગીતા આપણને બીજા અધ્યાયના 3જા શ્લોકમાં કહે છે કે નિષ્ફળતાઓથી નિરાશ થઈને બેસી જવાને બદલે માનવે વધારે પ્રયત્ન કરીને કામે લાગી જવું. નિરાશ થાય, સફળતા ન મળે તો ઘણીવાર માણસો બેસી જતા હોય છે. તો શ્રીમદ ભગવદ્ ગીતા આપણે આ શ્લોક દ્વારા સમજાવવા માગે છે કે નિરાશ થવાની જરૂર નથી. વધારે પુરુષાર્થ કરી, વધારે પ્રયત્ન કરી અને આગળ વધવાનો પ્રયત્ન માણસે કરી લેવો જોઈએ. આમ અર્જુનને ભગવાન સમજાવે છે. પ્રયત્નશીલ માનવના જીવનમાં આવતી રહેલી નિષ્ફળતાઓ પગથિયાઓનું રૂપ લઈ અને સફળતાની સીડી બની જાય છે. બરાબર, સીડી હોય ને એ આપણે જવાનું હોય ઉપર, તો ઘણીવાર નિષ્ફળતા ઘણીવાર માણસને થકવાઈ ગયા, પણ નિષ્ફળતા એ ઘણીવાર સીડી બનીને આપણને સફળતા તરફ લઈ જવાનો આ પ્રયત્ન કરે છે. ફેઇલર આર ધ પિલર્સ ઓફ સક્સેસ, અંગ્રેજીમાં કીધું. ફેઇલર આર ધ પિલર્સ ઓફ સક્સેસ, એટલે કે નિરાશાવાદી માણસ ગુલાબ પર કાંટાને નિહાળે છે, જ્યારે શ્રીમદ ભગવદ્ ગીતા કાંટામાં ગુલાબ નિહાળવાની વાત આપને સમજાવે. કાંટામાં પણ ગુલાબ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. નિહાળવાની દ્રષ્ટિ શ્રીમદ ભગવદ્ ગીતા આપને પ્રદાન કરે છે. ધ્યેય શૂન્ય જીવન સુકાન વગરના વાહન જેવું હોય છે. આવો માનવ જીવન સાગરમાં આમ તેમ અથડાતો કૂટાતો મળેલી શક્તિઓ વ્યર્થ વેડતો રહ્યો છે. માણસને ધ્યેય તો નક્કી હોવું જોઈએ. શું કરવાનું, કેવી રીતને કરવાનું, એ માણસે ધ્યેય નક્કી કરી લેવું જોઈએ. ધ્યેયને પહોંચવા માટે માણસે પુરુષાર્થ કરી લેવો જોઈએ. એમ શ્રીમદ ભગવદ્ ગીતા બીજા અધ્યાયના 3જા શ્લોકમાં અર્જુનના માધ્યમથી આપને સમજાવવા માગે છે. શ્રીમદ ભગવદ્ ગીતા આવા માનવને કહે છે કે તારી શક્તિઓ વેડફાય. તને ભગવાને જે માનવ જીવન આપ્યું છે એ માનવ જીવન વેડફવા માટે આપ્યું નથી. હવે તો આ ઉંમરે તો માણસે ક્ષણે ક્ષણનો ઉપયોગ ભગવત કાર્યમાં, ભક્તિના માર્ગમાં માણસે કરી લેવો. હવે ક્યારે સૂર્ય આથમી જશે એ મને તમને કોઈને ખબર નથી. તેથી આ ઢળતી ઉંમરે વધારેમાં વધારે માણસ ભક્તિ તરફ વળે એમ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. તને સરસ મજાનું મન આપ્યું, સરસ મજાની બુદ્ધિ આપી, સારો પરિવાર આપ્યો, ધન સંપત્તિ, પૌત્ર અને પુત્રો પણ સારા બધા આપ્યા છે. તો હવે એને તું સારા બનાવવાનો પ્રયત્ન કર એમ કે શ્રીમદ ભગવદ્ ગીતા આવા માનવને કહે છે કે તારી શક્તિઓ વેડફી તું નષ્ટ થઈ ન જા. એના કરતાં મળેલી બુદ્ધિ, મળેલી શક્તિ, મળેલું વિત્ત, મળેલું શરીરનો પ્રવાહ ભગવત કાર્યમાં વાપર અને વેડફાઈ ન જાય એનું તારે ધ્યાન રાખવાનું છે. એટલે ભગવાન અહીંયા એક ધબ્બો મારી અને અર્જુનને કહે છે કે તું કાયર થા. ક્લેબ્યમ એટલે કાયર. તું કાયર ન થા. તું ક્ષત્રિયનો બચ્ચો છો અને કુંતીનો પુત્ર છો. કુંતીનો પુત્ર હોય અને આવી રીતનો નાસી પાસ થઈને પાછલી બેઠકે બેઠો રડવા માંડે એ તારા જેવા ક્ષત્રિયને શોભતું નથી. આમ 2 શ્લોકની અંદર, બીજા અને 3જા શ્લોકની અંદર ભગવાને આવી રીતનો અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો. થોડોક હળવેલો અને થોડુંક લાગ્યું કે ભગવાને જે કાંઈ કીધું છે ને એ બધું મારા માટે નથી. હું એવો કાંઈ નથી. હું આવી રીતનો ક્લેબ્યમ નથી, નપુસંક નથી, અથવા
વીર વૃત્તિને હું વરેલો છું, આવું બધું ભગવાને મારા માટે ઘણું કીધું, પણ એવો હું નથી. પણ નહીં લડવા માટેના મને જે અગવડો છે ને એ અગવડ ભગવાન તમને ખબર નથી. મારે લડવું તો છે. તમે એમ કીધું તું નપુસંગ છો, તું આવી રીતનો તને આવી રીતનો જો બેસી જાય તો તને સ્વર્ગ મળશે નહીં, સમાજમાં તારી અપકીર્તિ થશે, બરાબર ને. આવા ઘણા બધા ભગવાને 2 શ્લોકની અંદર ઘણું બધું અર્જુનના માટે ક્ષત્રિય હોવાના નાતે કીધું. ભગવાન કે તમે જે કીધું ને એવો હું ક્લેબિયાય નથી, બરાબર. હું આવી રીતનો નરકમાં જવાવાળો નથી, હું તો સ્વર્ગમાં જવાળો છું, હું કીર્તિને યશ પ્રાપ્ત કરવાળો છું. પણ તમે મારી જે ચિંતા છે, મારી જે નિરાશા છે, મારી નહીં લડવા પાછળની જે વાતો છે ને એ ભગવાન તમને ખબર નથી. એમ ખરી અને 2 ફટકા માર્યા પછી અર્જુન પોતાનું મોઢું પાછું ખુલે છે કે ભગવાન મારી તકલીફ શું છે નહીં લડવા પાછળની. હકીકતે જે આગળ મેં પહેલા અધ્યાયમાં જે કાંઈ કીધી એ કદાચ મારી બડબડાટ હશે, બરાબર ને. પણ હવે તમને મારા હૃદયની વાત કહું છું કે હું શા માટે હાથમાં બાણ લઈને લડી શકતો નથી. એટલે ભગવાન બોલે છે કે બોલ તારી ભાઈ ખરી વાત શું છે. ત્યારે 4થા શ્લોકની અંદર અહીંયા અર્જુન ભગવાનની સામે શા માટે હું લડી શકતો નથી ને એના કારણો બતાવ્યા છે. શું કીધું? અર્જુન ઉવાચ કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણાંચ મધુસૂદન ઈસુભી પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. મારી આ તકલીફ છે ભગવાન. હું નપુસંગ તો નથી જ, એમ હું આવી રીતનો રણમાંથી ભીરું થઈને ભાગી જાઉં એવી અત્યાર સુધી મેં કોઈ દી હું રણના યુદ્ધમાંથી કોઈ દી પાસી પાની મેં કરી નથી. તમે મને ઘણું કીધું, એમાં એક પણ વાત નથી. મારી વ્યથા આ છે. શું વ્યથા છે? કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણાંચ મધુસૂદન ઈસુભી પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. આ મારી મોટામાં મોટી જો અગવડ હોય નહીં લડવા પાછળની તો આ છે. એનું ગુજરાતી થાય છે મધુસૂદન, એટલે ભગવાનનું જે હજારો નામ છે એમાં એક નામ મધુસૂદન. અહમ એટલે હું, સંખ્ય એટલે રણભૂમિમાં. તમે કીધું કે રણભૂમિમાં આવ્યો છો અને પાછલી બેઠકે બેસી અને આંસુડા પટપટાવે છે, તારા જેવા ક્ષત્રિયને આ શોભતું નથી. પણ મારા આંસુ પટપટે છે એના કારણો કંઈક જુદા છે. એમ કરી અને અહીંયા ભગવાનને અર્જુન કહે છે કે ભીષ્મ ચ પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય પ્રતિ એટલે સાથે અને ઈસુભી એટલે બાણોથી, કથમ એટલે કઈ રીતે, યોત્સ્યામી એટલે યુદ્ધ કરવું. જેણે મને નાનાનો મોટો કર્યો, જેને મને ખોળામાં બેસાડી અને અહીં સુધી મને જેણે પહોંચાડ્યો છે એવા પિતામહ ભીષ્મને મારું બાણ મારીને કેમ ખલાસ કરી નાખું, મને આ તકલીફ છે. બીજી વાત કહે છે દ્રોણાંચ મધુસૂદન કે હે હરિસૂદન તેઓ બંને એટલે દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ આ બંને પૂજા કરવા જેવા છે. મારી વ્યથા આ છે. તમે રણ મેદાનમાં મને જે કાંઈ બીજા અધ્યાયમાં મેં તમારી સામે દલીલ કરી, પણ એમાં મોટામાં મોટી વાત આ છે કે હું આવા લોકોની સામે કેમ મારું હથિયાર ઉપાડું, એમ અત્યારે સમજાવે છે. મધુસૂદન અને હરિસૂદન, અહીંયા એક શ્લોકની અંદર વ્યાસે 2 ભગવાનના નામ લીધા છે. એક મધુસૂદન, બીજું હરિસૂદન. હરિ એટલે શત્રુ, તમે શત્રુને મારનાર છો, અને મધુ રાક્ષસ છે એને પણ મારનાર છો. તમે રાક્ષસોને મારી શકો, પણ આ પૂજા કરવા આવ્યા એને પૂજા કરવા જેવા છે એને હું કેમ મારી શકું? મૂળ પ્રશ્ન એનો અહીંયા આ છે. આ બે સંબંધો આપવાનું તાત્પર્ય એ છે કે આપ દૈત્યો અને શત્રુઓને મારનારા છો. દૈત્યો માર્યો, હરિ એટલે અહીં કે રાક્ષસ છે, એ રાક્ષસોને પણ તમે મારવાવાળા છો. દૈત્યો અને શત્રુઓને તમે મારનારા છો, અર્થાત જે દુષ્ટ સ્વભાવવાળા એટલે કે અધર્મમય આચરણ કરવાવાળા અને દુનિયાને કષ્ટ આપવાવાળા મધુ અને કૈવટ વગેરે દૈત્યો છે, તેમને આપે માર્યા છે. અને જેઓ વિના કારણ દેશ રાખે છે, અનિષ્ટ કરે છે, એવા શત્રુઓને પણ તમે માર્યા છે.
પરંતુ મારી સામે તો પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ ઊભા છે, જેઓ આચરણોમાં બધી રીતે શ્રેષ્ઠ છે. મારા ઉપર અત્યંત જેમણે પ્રેમ કર્યો છે, પ્રેમ જેમણે રાખ્યો છે અને પ્રેમપૂર્વક મને વિદ્યા આપવાવાળા છે, આવા મારા પરમ હિતેશુ દાદાજી અને વિદ્યા ગુરુને હું કેવી રીતે. મૂળ પ્રશ્ન અત્યારે અંદર જે પડેલું હતું ને, નહીં લડવા પાછળનું મૂળ કારણ તો એને આ જ હતું, એમ કે આવી રીતના પવિત્ર જે પુરુષો છે, જે પૂજા કરવા જેવા છે, જે આદર કરવા જેવા છે, જે નમસ્કાર કરીને રોજ એનું શરણામૃત લઈ અને માથે ચડાવવા જેવા છે, એવા આ બે મહાપુરુષો દ્રોણાચાર્ય અને પિતામહ ભીષ્મ, એની સામે મારું બાણ કેવી રીતે ઉપડે. બરાબર. શા માટે? કે જે પિતામહ ભીષ્મના ખોળામાં બેસી અને હું નાનાનો મોટો થયો છું. પિતામહ ભીષ્મ એટલે કોણ એમ અર્જુન સમજાવતા કે 3 પેઢી જેના ખોળામાં ઉછરીને નાનાની મોટી થઈ. કેટલી? પિતામહ ભીષ્મના ખોળામાં 3 પેઢી ઉછરી અને 3-4 પેઢી ઉછરીને નાનાની મોટી થઈ છે. આટલા મહાન આ 3 પેઢીને સંસ્કાર અને આવી રીતનો આપવાવાળા પિતામહ ભીષ્મ છે, જેણે મને પણ નાનાનો મોટો કર્યો. મને પણ જરૂર પડે તો આવી રીતનું ઘણું બધું આપીને ઉછેરમાં ખૂબ જ મહેનત કરી છે. જેણે મને મોટો કર્યો, જેણે મને સંસ્કાર આપ્યા, જેણે જ્યારે એ કે હું મારી પાછળ કૌરવ પડી જતા ને હું નાનો હતો, ત્યારે હું તમારા કે પિતામહ ભીષ્મના ખોળામાં બેસી અને હું તમારી પાસે આવી જતો હતો, કહેતો હતો કે આ ભીમ મને મારે છે. ત્યારે તું લાડથી કહેતો કાંઈ દીકરા તું મારા ખોળામાં આવી ગયો છે, હવે તારે ગભરાવાની જરૂર. આવો જેણે ખોળામાં બેસાડીને મને મારો ઉછેર કર્યો છે, એવા પિતામહ ભીષ્મની સામે મારું બાણ ભગવાન કેવી રીતે ચાલે? જે વિદ્યાના ગુરુ છે. કેવા? અહીં બીજું કીધું કે વિદ્યાના ગુરુ, કે જે હું નાનો હતો ને 7 વર્ષની ઉંમર થાય ત્યારે મને પિતામહ ભીષ્મ આંગળી પકડી અને દ્રોણાચાર્યના તપોવનમાં મને લઈ ગયા. દ્રોણાચાર્યના તપોવનની અંદર લઈ ગયા. 105 વિદ્યાર્થીઓ દ્રોણાચાર્યની તપોવનમાં અમે ભણતા હતા. પણ જ્યારે કંઈ પણ અગવડ આવે અથવા જ્યારે હું મૂંઝાઈ જાઉં ને, ત્યારે દ્રોણાચાર્ય પણ આવી રીતના મારી પાસે આવીને કહેતા કે બેટા મૂંઝાવાની તારે જરૂર નહીં, હું તને શ્રેષ્ઠ બાણાવાળી બનાવી દઈશ. અને એકવાર તો એવી ઘટના બને છે, ભગવાનને અહીંયા અર્જુન કહે છે કે ભગવાન એક દિવસ તો એવી રીતની ઘટના બની કે સવારના 4 થયા અને ફાનસ હાથમાં લઈ અને દ્રોણાચાર્ય મારી પથારી પાસે આવ્યો. હું નાનકડો એવો માંડ હજી ધનુષ પકડતા અને બાણ ચડાવવાની તો હજી ખબર જ નહોતી, ખાલી પકડવાની ખબર. એવા સમયે 4 વાગે આવી મારા વાહામાં હાથ ફેરવીને કહેશે કે બેટા અત્યારે સૂવાનો સમય નથી, અત્યારે તારે વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય છે, ઉઠ ઊભો થા, હાલ હું તને આ કાળની અંદર સારામાં સારી વિદ્યા શીખવાડું. આવા જેણે મારા ઉપર પ્રેમ છે, મારા ઉપર આદર છે, મારા ઉપર જેનો સ્નેહ છે, એવો સ્નેહ વિદ્યા અને જ્ઞાન આપનાર ગુરુની સામે હું મારું બાણ કેવી રીતે ચલાવું? આ એક પછી તો ઘણીવાર હું જ્યારે હાથની અંદર ધનુષ લઈ અને એની ઉપર સરસંધાન કરવા બેસું ને, ત્યારે બાણ મારા હાથમાંથી પડી જતું. ત્યારે એ પોતે વાંકા વળી અને કહેતા દીકરા અર્જુન આવી રીતનું નહીં, પણ ખભા ઉપર આવી રીતનું રાખી અને તારે આવી રીતનું ચલાવવાનું. આમ જેણે મને વિદ્યા, જેણે શસ્ત્ર અને શાસ્ત્ર બંને શીખવાડ્યા છે. દ્રોણાચાર્ય શું શીખવાડ્યું? શસ્ત્ર વિદ્યા પણ શીખવાડી છે અને શાસ્ત્ર પણ જેણે શીખવાડ્યું છે. આવા શસ્ત્ર અને શાસ્ત્ર જેમણે મને શીખવાડ્યા છે, એવા ગુરુ દ્રોણ સામે મારું તીર કેમ ચાલે ભગવાન? મારી મોટામાં મોટી જો અગવડ હોય, મારા મોટામાં મોટી કોઈ મુશ્કેલી હોય ને, તો આ શું, હું તો ક્ષત્રિયનો બચ્ચો છું. આવા 18 અક્ષરની હું 20 અક્ષરની સૈન્ય આવે ને તો મારા એકલા હાથે હું બધાને ખલાસ કરી નાખું, એવી તાકાત મારી અંદર છે. તેથી મને મૂળ મુદ્દો આ છે કે આવા પૂજા કરવા જેવા, જે આવી રીતના જે નમસ્કાર કરવા જેવા છે, જે વંદન કરવા જેવા છે, રોજ સવારે ઉઠી અને એનું અંગૂઠાનું શરણામૃત લઈ અને માથે ચડાવવા જેવા છે, આવા પૂજાર્હ આ દ્રોણ અને ભીષ્મને હું કેવી રીતે મારી શકું? આ શ્લોકની અંદર વેદ વ્યાસે અહીંયા અર્જુનના મનની હૃદયની અંદરની જે વાત હતી ને, ન લડવા પાછળની, એ વાત અત્યારે અહીંયા બહાર કાઢે છે. આગલી બધી પહેલા અધ્યાયની વાત તો જવા દો, એ તો
બધી જ એને ખબર જ હતી, પણ મૂળ નહોતું લડવું એની પાછળનું કારણ આ હતું. એટલે અનેક પ્રકારના લોજિક સમજાવ્યા. યુદ્ધ થશે તો સનાતન ધર્મ ખલાસ થશે, યુદ્ધ થશે એટલે કુળ ધર્મ નાશ થશે, યુદ્ધ થશે એટલે સ્વધર્મ ખલાસ થશે, અને એને હિસાબે આવી રીતની સ્ત્રીઓ થશે અને વર્ણશંકર પ્રજા પેદા થશે, અને એ કોઈ પ્રકારનું શ્રાદ્ધ કે તર્પણ કે કોઈ પ્રકારની ક્રિયા કરી શકશે નહીં, અને હજારો વર્ષ સુધી બધા નરકમાં રહેશે. માટે મારે યુદ્ધ કરવું નથી. આ દલીલ તો મેં આને બચાવવા માટે આ વાત સંઘરી રાખી હતી, પણ મારા મૂળ હૃદયની અંદર તો મુખ્ય વાત તો મારી આ છે. એમ ચોથા શ્લોકની અંદર કહેશે કે રણભૂમિમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી હું કઈ રીતે યુદ્ધ કરું, કેમ કે હે હરિસુદન, તેઓ બંને પૂજનીય છે, આદરણીય છે અને વંદનીય. આ મૂળ વાત જે નહીં લડવા પાછળનો જે વાત હતી એ અર્જુનને સ્પષ્ટ છે. કથમ ભીષ્મ મહમ સંખ્ય દ્રોણંચ મધુસૂદન. આમ વેદવ્યાસ લખે છે, હું કાયરતાને કારણે યુદ્ધથી વિમુખ થઈ રહ્યો, એટલે કે પ્રત્યુત ધર્મને જોઈને યુદ્ધથી વિમુખ થઈ રહ્યો છું, પરંતુ આપ કહી રહ્યા છો કે આ કાયરતા અને નપુસંગતા તારામાં ક્યાંથી આવી ગઈ. આપ જરા વિચારો કે હું પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ સાથે બાણોથી યુદ્ધ કેવી રીતે કરું. હે મહારાજ, આ મારી કાયરતા નથી. કાયરતા તો મેં પણ શું કહે છે, કાયરતા તો તમે મને કાયર કીધો ને, પણ કાયરતા તો મને સ્પર્શી શકતી નથી. એમ અત્યારે અહીંયા અર્જુન ભગવાનને આ વાત સમજાવે છે. કાયરતા તો મને સ્પર્શ કરી શકતી નથી. કાયરતા તો ત્યારે કહી શકાય કે જ્યારે હું મરવાથી ડરું. હું મરવાથી ક્યારેય ડર્યો નથી અને હજી પણ ડરવાનો નથી. ઉલટું હું મેદાનમાં ઉતરીશ એટલે આ 18 અક્ષણી સૈન્યને હું ખલાસ કરી નાખવાનો. આવી નિર્ભય વૃત્તિથી ભગવાને એને કીધું, તું 2 શ્લોકમાં કીધું ને, તું કાયર છો, નપુસંગ છો, ક્ષત્રિયને શોભે એવું નથી, તેથી તું નરકમાં જવાનો છો, તને સ્વર્ગ મળવાનો નથી, તું અનાર્ય છો. આવા ઘણા બધા ભગવાને એને 2 શ્લોકની અંદર કીધા, અને યશ પણ કીર્તિમાં. તો આ બધાનો જવાબ આપતા અર્જુન કહેશે કે ભગવાન, હું કાયર નથી, હું ડરવા માટે જન્મો નથી, હારવા માટે જન્મો નથી. મારી માતા કુંતાએ જ્યારે મને જન્મ આપ્યો ને, ત્યારે મારી માતાએ જ મને કીધેલું કે આ દુનિયાની અંદર તું શ્રેષ્ઠ ધનુર્ધારી થવાનો. તો આખી દુનિયા તારા ગાંડી ધનુષ્યથી ધ્રુજશે. આવું મારું માતાએ કીધું. તેથી હું ડર્યો નથી, ભાગવાનો પ્રયત્ન કરતો નથી, પણ મારા મોટામાં મોટી મુશ્કેલી જો કોઈ હોય ને તો આ મોટી સમસ્યા છે. એમ કે સંસારમાં 2 જ પ્રકારના સંબંધો મુખ્ય છે. કેટલા આપણે સંસાર લઈને બેઠા છીએ ને, 2 પ્રકારના સંબંધો મુખ્ય છે, જન્મનો સંબંધ અને વિદ્યાનો સંબંધ. જેણે મને જન્મ આપ્યો છે એની સાથે મારો સંબંધ છે જીવ ત્યાં સુધી, અને પછી હાવ ગમે તેવો ગારના પીંડા જેવો હતો એની અંદર સંસ્કાર પૂરી અને મને વિદ્યા આપી છે, એ વિદ્યા સાથેનો સંબંધ. એટલે અહીંયા જન્મ આપનારનો સંબંધ અને વિદ્યા આપનારનો સંબંધ, આ 2 સંબંધ વ્યાસ લખે છે કે આ 2 મુખ્ય સંબંધો છે. વ્યાસ લખે છે કે સંસારમાં 2 જ પ્રકારના સંબંધો છે, એક જન્મનો સંબંધ અને બીજો વિદ્યાનો સંબંધ. જન્મના સંબંધથી તો પિતામહ ભીષ્મ અમારા પૂજ્ય છે, કારણ કે 3 પેઢીથી અમે એના ખોળાની અંદર નાના મોટા થયા છે. અમારા પૂર્વજોને, મારા પિતામહને પણ જેમણે આવી રીતનો ઉછેરીને મોટા કર્યા છે, એટલે જન્મ આપનાર પૂજ્ય છે. બાળપણથી જ હું તેની ગોદમાં ઉછરેલો છું. બાળપણમાં જ્યારે હું તેમને પિતાજી કહેતો, ત્યારે તેઓ પ્રેમથી કહેતા કે હું તારો પિતાનો પિતા છું. ભાઈ ડરીને જ્યારે આવતો ને ત્યારે ખોળામાં પિતાજી ભીમ મને મારવા માટે મારી પાછળ દોડે છે. એમ કરીને ખોળામાં જ્યારે પિતામહ ભીષ્મના પિતાજી કહીને હું જ્યારે મારતો, ત્યારે પિતામહ ભીષ્મ કહેતા કે હું તારા પિતાનો પિતા છું. આ રીતે તેઓ મારા ઉપર ઘણો જ પ્રેમ અને સ્નેહ અને વહાલ રાખતા આવ્યા છે. વિદ્યાના સંબંધથી આચાર્ય દ્રોણ અમારા પૂજની છે. 2 સંબંધ શ્રેષ્ઠ છે.
એક તો જન્મ આપનાર જનિતા ચોપનેતા છે, શાસ્ત્રમાં લખ્યું છે જનિતા ચોપનેતા છે યસ્ય વિદ્યા પ્રયચ્છતિ અન્નદાતા ભયદાતા પંચેત પિતરે સ્મૃતા. આપણું શાસ્ત્ર આ કે શું કે છે? 5 પ્રકારના પિતા આ જગતની અંદર છે. જનિતા ચોપનેતા સ યસ્ય વિદ્યા પ્રયચ્છતિ અન્નદાતા ભયદાતા પંચેત પિતરે સ્મૃતા. પહેલો પિતા કોણ છે? તો કે જન્મ આપતા. જનિતા એટલે જન્મ આપનાર. પછી જનિતા ચોપનેતા છે, પછી યજ્ઞોપવિત આપે છે એ પિતા પણ એની માતા સમાન ને એના પિતા જ છે. પછી યજ્ઞોપવિત આપ્યા પછી આચાર્યના તપોની અંદર લઈ જાય છે, ત્યાં ગુરુ પણ એના પિતા છે. શા માટે? કે એને 7 વર્ષ પછી 25 વર્ષનો થાય ત્યાં સુધી વિદ્યાદાન કરે છે. પછી અન્ન આપી અને બચાવે છે અને ભયમાંથી જે મુક્ત કરે છે. આ 5 પ્રકારના પિતાઓ જગતની અંદર શાસ્ત્રકારોએ વર્ણવ્યા છે. અન્ન આપીને મોટો કરે, ભયમાંથી રક્ષણ કરે, વિદ્યાનું દાન કરે, યજ્ઞોપવિત સંસ્કાર આપે અને જન્મ આપે. આ 5 પ્રકારના પિતાનું વર્ણન આપણા શાસ્ત્રની અંદર કર્યું છે. તેથી આ જગતની અંદર 2 જ મુખ્ય સંબંધો શ્રેષ્ઠ છે એમ વ્યાસ લખે છે અને અર્જુન પણ ભગવાનને આ જ વાત સમજાવે છે. પહેલો સંબંધ જેણે મને જન્મ આપ્યો તે બરાબર, અને બીજો જેણે મને યજ્ઞોપવિત આપીને વિદ્યા આપવાનો જેણે પ્રયત્ન કર્યો છે તે. આ વિદ્યાદાન અને જન્મ આ મોટામાં શ્રેષ્ઠની વાત છે એમ અર્જુન ભગવાનને કહે છે. તેથી આચાર્ય દ્રોણ એ મારા પૂજનીય છે. તેમણે મને શસ્ત્ર અને શાસ્ત્ર બંને પ્રકારની વિદ્યા એના તપોમાંથી મને મળેલી છે. એમનો મારા ઉપર એટલો સ્નેહ છે કે તેમણે ખાસ પોતાના પુત્ર અશ્વત્થામાને પણ જેવું ભણાવ્યું ને અશ્વત્થામા કરતાં પણ એક વધારાની વિદ્યા અહીંયા ગુરુ દ્રોણે મને ભણાવી છે. દ્રોણાચાર્ય વિચાર કરતા હતા ભલે મારો પુત્ર અશ્વત્થામા છે પણ એને વિવેક નથી, એટલે ગમે ત્યારે ગમે તે વિદ્યાનો શું કહેવાય ખરાબ જગ્યાએ વાપરવાનો પ્રયત્ન કરશે. એટલે એક વિદ્યા એને બાકી રાખી અર્જુનને બંને વિદ્યા શીખવાડી દીધી. કઈ બંને વિદ્યા? બ્રહ્માસ્ત્ર. બ્રહ્માસ્ત્રને છોડી પણ શકાય છે અને મંત્રો બોલીને પાછું પણ લઈ શકાય છે. આ બંને ટાઈપની જે વિદ્યા હતી ને એ દ્રોણાચાર્ય મને શીખવી છે. એનો પુત્ર અશ્વત્થામા હોવા છતાં એને એક જ વિદ્યા શીખવાડી, ખાલી ફેંકવાનું, પાછી વાળવાની શીખવાડી નથી. તેથી તો પાછો વાળી શક્યો નહીં અને ઓત્રના ગર્ભમાં જ ગયા. ભગવાને એનું ત્યાં અહીંયા સુંદર મજાનું પરીક્ષિતનું રક્ષણ કર્યું. આ બધી વાતો છે. કહેવાનો અર્થ આ બધું યાદ કરાવે છે. કોણ? કે આવી રીતના વિદ્યા ગુરુ અને જન્મ આપનાર 2 છે એ દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આ 2 વાતો એવી છે કે જે હું ભૂલી શકું નહીં. જેણે વિદ્યા આપી એને પણ ન ભૂલું અને જેણે જન્મ આપી મોટો કર્યો ઉછેર્યો એને પણ ભૂલી ન શકવું. એમ કે એમણે બ્રહ્માસ્ત્ર વાપરવાનું તો બંનેને શીખવાડ્યું, પરંતુ બ્રહ્માસ્ત્રને પાછું વાળવાનું તો મને તમે એક જ શીખવાડ્યું. તમારા દીકરાને શીખવાડ્યું નહીં, પોતાના પુત્રને નહીં. તેમણે મને આ વરદાન પણ આપ્યું છે કે મારા શિષ્યોમાં અસ્ત્ર શસ્ત્રની કલામાં તારાથી ચડિયાતો બીજો કોઈ થશે છે કે વિદ્યાના બાબતમાં સરસંધાન કરવામાં, ધનુષ ચડાવવામાં તારાથી કોઈ શ્રેષ્ઠ ધનુષધારી આ જગતમાં બીજો કોઈ થશે એવો મને આશીર્વાદ પણ આપ્યો. એવા પૂજનીય પિતામહ અને આચાર્ય દ્રોણની સામે તો વાણીથી રે તું રે એવું કહેવું એ પણ હત્યા. એના માટે ગમે તેવા શબ્દ બોલવા. આ તો તમે તીર ચલાવવાની વાત કરો છો કે આ બેને તું ખતમ કર એટલે યુદ્ધની શરૂઆત થાય. પણ ભગવાન આ મારું મન અહીં લાગતું નથી. જેના આટલા બધા ઉપકારો મારી માથે હોય, જેણે મારા ઉપર ઉપકારો કરી અને સુંદર મજાનો બનાવવાનો પ્રયત્ન કર્યો, જેણે ઉપકાર કર્યો એને જ મારે મારવાના. આ ભગવાનને અત્યારે 2 હાથ જોડીને થોડોક ઢીલો પડ્યો છે. શરૂઆતમાં તો પોતાની જ વાત કરતો હતો, મારો રથ મધ્ય ભાગમાં લઈ જાઓ, આ બધા કેવા ડાચા લઈને આવ્યા છે અને ડાચા હું જરીક જોઈ લઉં. આવું બધું ઘણું બધું બક પ્રથમ અધ્યાયમાં કરતો હતો. પણ 2 શ્લોક સાંભળ્યા પછી અર્જુન અહીં થોડોક નમ્ર બન્યો છે, થોડોક વિવેકી બન્યો છે અને 2 હાથ જોડીને ભગવાનને કહે છે કે ભગવાન હવે મારે શું કરવાનું કે આવા લોકોને કેમ મારવા? એને તું કે
તુકારો પણ કહી શકતા નથી. એમની હત્યા કરવા સમાન પાપ છે. પછી મારવાની ઈચ્છાથી એમની સાથે બાણોથી યુદ્ધ કરવું એ કેટલા ભારે પાપની વાત છે. આ તો મોટું પાપ જ કહેવાય. જેણે મને ઉછેરો એને જ મારે મારવાનો, જેણે મને વિદ્યા શીખવાડી એ જ વિદ્યાથી મારે એને હણી નાખવાના. આ તો બહુ ખોટું છે ભગવાન. મને આ એક અગવડ છે. ઈસુભી પ્રતિ યોત્સ્યામી પૂજારા, બીજો એક શબ્દ વાપર્યો છે પૂજાર. હા, આ શ્લોકની અંદર ઈસુભી પ્રતિ યોત્સ્યામી પૂજારા. સંબંધમાં મોટા હોવાને લીધે પિતામહ ભીષ્મ અને આચાર્ય દ્રોણ એ બંને આદરણીય અને પૂજનીય છે. એમનો મારા ઉપર પૂર્ણ અધિકાર છે. તેથી તેઓ મારા ઉપર ઘા કરી શકે છે, પણ હું તેના ઉપર ઘા કરી શકું. બંને મારા કરતાં મોટા છે. બંનેએ મારા માટે ઘણું બધું સહન કરી અને ઘણું બધું આપવાનો પ્રયત્ન કર્યો છે. એ મારા ઉપર બાણ ચલાવી શકે, પણ હું એના ઉપર બાણ ચલાવી શકતો નથી. એમનો મારા ઉપર પૂર્ણ અધિકાર છે. તેથી તેઓ મારા ઉપર ઘા કરી શકે છે, પરંતુ હું તેમના ઉપર બાણોની કેવી રીતે પ્રહાર કરું? એમનો પ્રતિદ્વંદી થઈને યુદ્ધ કરવું એ તો મારા માટે મોટા પાપની વાત છે. કારણ કે એ બંને મારા દ્વારા સેવા કરવા લાયક છે. સેવાથી પણ વધારે પૂજા કરવાને યોગ્ય છે. એવા પૂજ્યજનોને હું બાણોથી કેવી રીતે મારે? આ મોટામાં મોટી સમસ્યા આ ચોથા શ્લોકની અંદર પોતાનું હૃદય ખોલી અને અર્જુન અત્યારે ભગવાનની સામે પોતાની વ્યથા રજૂ કરે છે. કારણ કે 2 શ્લોક સાંભળ્યા પછી બરાબર ને, એ થોડોક આમ ઢીલો થયો છે, થોડોક વિવેક આવ્યો છે. જે વિવેક તેણે પહેલા અધ્યાયમાં ગુમાવી દીધો હતો. ગાંડી ઉપર હાથ ગયો અને ભગવાનને સીધો ઓર્ડર ઠોક્યો કે 2 સેનાઓની વચ્ચે મારો રથ તમે લઈ જાઓ. એ અવિવેક એનો હતો. એ બધો જે કાંઈ અવિવેક છે ને, આ ડાચા લઈને મારી સામે કોણ લડવા આવ્યા છે ને, આજ સાંજ સુધીમાં યુદ્ધ હું પૂરું કરી દે, આવો જે અવિવેક એની અંદર આવ્યો હતો, એ ભગવાને એના અવિવેકને થોડોક હળવો કરવા માટે પિતામહ ભીષ્મને ગુરુ દ્રોણાચાર્યની સામે રથ ઊભો લઈને રાખી કે લઈ લે, ડાચા છે કે પૂજવા જેવા છે, એમ કરીને એનો અહમ ઓછો કરવાનો થોડો પ્રયત્ન ભગવાને કર્યો. એટલે અર્જુન અહીંયા આ વાત સાથે સહમત છે. આ શ્લોકની અંદર કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન ઈસુભી પ્રતિયોત્સ્યામી પૂજાર્હા વરિસૂદન. પહેલા અધ્યાયમાં અર્જુન યુદ્ધના ભયંકર પરિણામો વર્ણવે છે. એ આપણે જોયું. પહેલા અધ્યાયની અંદર અર્જુન યુદ્ધ કરીએ તો એના કેવા ભયંકર પરિણામો સમાજ ઉપર થાય છે ને, એનું ઘણા બધા 31 શ્લોકથી અહીંયા 46 શ્લોક સુધી પ્રથમ અધ્યાયની અંદર એણે ભયંકર પરિણામો અહીંયા ભગવાનની સામે રજૂ કર્યા છે. પરિણામો વર્ણવ્યા છે અને પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. આખી જે પરિસ્થિતિ, આખી જે બંને સેનાઓ વચ્ચેની જે લડવા માટે જે આવ્યા હતા એની વર્ણન પહેલા અધ્યાયની અંદર કર્યું છે. યુદ્ધ થયા પછી વર્ણશંકર પ્રજા થાય, જાતિ ધર્મો ખલાસ થાય, કુળ ધર્મો નાશ પામે, સનાતન ધર્મો ખલાસ થાય. યુદ્ધ થયા પછી આ બધી વાતો થાય એમ ભગવાનને અર્જુન સમજાવતો હતો. કેમ જાણે ભગવાનને આ કાંઈ ખબર જ ન હોય. એટલે અત્યારે હવે થોડોક ઢીલો પડ્યો છે કે ભગવાન તમે બધું જાણતા હોવા છતાં મેં પહેલા અધ્યાયની અંદર ખૂબ બડબડાટ કરી નાખ્યો છે. એમ કે પ્રત્યેક યુદ્ધ એટલે અનીતિને નોતરું. કોઈ પણ યુદ્ધ હોય, પછી 2 ભાઈનું યુદ્ધ હોય, પડોનું યુદ્ધ હોય, ગામ વચ્ચેનું યુદ્ધ હોય, સમાજ કે સોસાયટીનું યુદ્ધ હોય, કે રાષ્ટ્ર કે રાજ્ય વચ્ચેનું યુદ્ધ હોય. યુદ્ધ એકવાર થાય ને એટલે એમાં તો એ અનીતિને નોતરું છે ને છે જ. અનીતિને નોતરું છે એમ સમજો. સ્થિર જીવનમાં ઊભી કરેલી નીતિ અસ્થિર જીવનમાં ચાલી જાય છે. જેટલા પ્રમાણમાં યુદ્ધો વધે તેટલા પ્રમાણમાં અનીતિ વધે. આ જે પ્રથમ અધ્યાયમાં કહ્યું હતું તે શંકા વગરની વાત છે. એણે જે રજૂઆત, જે તર્કબદ્ધ દલીલો જે ભગવાનની સામે જે કરીને, એ તર્ક દલીલને આપણે તો એને સમેટી શકીએ એટલી તર્કબદ્ધ દલીલો અહીંયા ભગવાનની સામે પ્રથમ અધ્યાયની અંદર અર્જુનને કરી હતી.
અર્જુનને ભગવાને કહ્યું કે આ બધી વાતો તું પહેલેથી જ સમજી શીખ્યો હતો. હવે દલીલ કરવાનો કોઈ અર્થ નથી, તર્ક ચલાવવાનો કોઈ અર્થ. આ બધી તો ઘણી બધી વિષયો થઈ ગઈ. પિતામાં ભીષ્મે દુર્યોધનને સમજાવ્યો, બરાબર ને. થોડા 5 ગામ મળે એટલો પાંડવો રોજીરોટી ખાઈ ત્યાં સુધી મેં આ બધા પ્રયત્નો કરી લીધા. એ ક્યાં આ બધી ભાષા બોલવાની જરૂર હતી? હવે તું યુદ્ધના મેદાનમાં આવી ગયો. એક બાજુ 7 અક્ષણી, એક બાજુ 11 અક્ષણી, અને બધાય શંખ ફૂંકાઈ ગયા, બરાબર. પિતામાં ભીષ્મે શંખ ફૂંક્યો. 18 યોદ્ધાઓ મહાભારતના જે પાંડવો હતા એને 18 એની અંદર જે કાંઈ વાતો હતી ને એમાં અત્યારે બીજા અધ્યાયના 2 શ્લોક ભગવાને એવી રીતના એને સમજાવી દીધા, એવો ઢીલો કરી નાખ્યો. હવે એ વિવેક કરવા લાગ્યો. એમ આ 4થા શ્લોકમાં કહે છે જે અર્જુનને ભગવાને કહ્યું કે આ બધી વાતો પહેલેથી થઈ ચૂકી હતી. ગુરુ ભક્તિના કારણે અર્જુનની દ્વિધા. અર્જુન આગળ વધીને કહે છે, પ્રથમ ભીષ્મ મહમ. એક તો ગુરુ દ્રોણ અને બીજા પિતામહ ભીષ્મ. પાંડુરંગ શાસ્ત્રી ગીતા ઉપર પ્રવચન કરતા કહે છે કે મને ખરો અર્જુન અહીંયા જ દેખાય. શું કહે છે? ખરો અર્જુન તો મને અહીંયા દેખાય છે. જે રુજુ છે, સરળ છે, તે અર્જુન સુરવીર છે, પૌરુષવાન છે, પણ અંતઃકરણનો એટલો સરળ છે કે ભગવાનની આગળ આંખો ખુલ્લો થઈને કહે છે કે ભગવાન, હું ક્ષત્રિય તરીકે લડવા માટે પાછો પડતો નથી, પણ પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યની સામે મારો હાથ કેવી રીતે ઉપડે? હજારો લોકોની સામે માણસ વ્યાખ્યાન આપે તેમાં એને ડર ન લાગે, પણ જો ગુરુ હોય અથવા ગુરુ જેવા વ્યાખ્યાન સાંભળવા આવે તો બોલનારને થોડો ધક્કો લાગે કે નહીં? તે કંઈ ગભરાઈ ન જાય, પણ તેને વિભ્રમ થાય છે કે હું કોની સામે બોલું છું. અર્જુન મહાન યોદ્ધો ખરો, પણ તે કથમ ભીષ્મ બહુ યોદ્ધો ખરો. એકલા તે ઘણા બધા યુદ્ધો એણે જીતેલા છે, મહાન યોદ્ધો છે, સુરવીર છે, બરાબર ને. પણ અહીંયા અત્યારે પિતામાં ભીષ્મ અને ગુરુ દ્રોણ એની સામે આવીને ઊભા છે, તેથી થોડોક ઢીલો પડી ગયો છે. તે કહે છે કે હું ભીષ્મ દ્રોણને કેમ મારું? અર્જુનની આંખની સામે ચિત્ર ઊભું થયું છે કે દ્રોણ મને પરોઢિયે 4 વાગે જગાડતા. આખું અહીંયા અર્જુનની સામે અહીંયા આખું ચિત્ર ઊભું છે, કારણ કે ભગવાને કીધું ને કે ગાંડી ઉપાડ અને આ બધા આતતાઈઓને તું માર. ત્યારે અહીંયા અર્જુન કહે છે કે ભગવાન, મારું મન લાગતું નથી. જે પરોઢિયે 4 વાગે ઉઠી અને મને પંપાળી પોસાળી અને વિદ્યા આપવા માટે જે તરવરાટ જેનો હતો ને, એવા ગુરુ સામે હું પણ કેમ માંડ ઉઠાવું? મને કહેતા કે હે અર્જુન, હે બેટા, ઊઠ ઊભો થા, તારા અભ્યાસનો સમય થઈ ગયો. 4 વાગે આવે, હાથમાં ફાનસ લે દ્રોણાચાર્ય, અને મારી પથારી પાસે આવીને કહે છે કે હે બેટા અર્જુન, ઊઠ ઊભો થા, તારો અભ્યાસનો સમય થઈ ગયો છે. જેમ વિશ્વામિત્ર અહીંયા રામ અને લક્ષ્મણને કહેતા હતા, એ જ વાત અત્યારે દ્રોણાચાર્ય અત્યારે અર્જુનને સમજાવે છે, બરાબર. કે અહીંયા શું કહેતા હતા વિશ્વામિત્રના તપોવનની અંદર રામ લક્ષ્મણ જ્યારે રાક્ષસોનું એટલે કે યજ્ઞનું રક્ષણ કરવા માટે ગયા અને ઘણા વર્ષો સુધી ત્યાં રહ્યા, તો એ વખતે એને બધી જ વાતો શીખવાડવાની હતી. વિશ્વામિત્ર એને શસ્ત્ર પણ શીખવાડવાનું હતું અને સાથે સાથે શાસ્ત્રનો પણ થોડો અભ્યાસ કરાવવાનો હતો. તેથી 4 વાગે અહીંયા રામ અને લક્ષ્મણ જે કુટિયાની અંદર સૂતા હોય ને, ત્યાં વિશ્વામિત્ર ફાનસ લઈને જતા, બરાબર. અને ફાનસ લઈને જતા અને રામને કહેતા, રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્યભાસતે ઉત્તિષ્ઠ નરસાર્દૂલ પૂર્વા સંધ્યા પ્રવર્તતે. કેટલી મીઠી ભાષા! વિશ્વામિત્ર હાથમાં ફાનસ લઈને 4 વાગે અહીંયા રામ અને લક્ષ્મણ જે કુટિયામાં સૂતા છે ને, ત્યાં જઈને શું કહે છે? રામમ મધુરમ વાણી. રામ માટે મધુર વાણી વિશ્વામિત્ર બોલે છે. રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્ય ભાસતે એટલે બોલવાનું. વિશ્વામિત્ર કુટિયાની અંદર કહેતા હતા કે હે રામ, હે લક્ષ્મણ,
અત્યારે તમારે સૂવાનો સમય નથી. પરોઢિયું થઈ ગયું છે આકાશની અંદર. ધીમે 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 આવી રીતના સૂર્યનારાયણ અરુણોદય પણ આવી રીતનો શરૂ થઈ ગયો છે અને પક્ષીઓ પણ કલકલાટ ઉઠતા રહ્યા છે. આ તમારો વિદ્યાનો સમય છે, તમારો જ્ઞાનની ઉપાસનાનો સમય છે. ઉઠો, જાગો અને તમારા ધ્યેય પ્રાપ્ત કરવા માટે મંડ્યા. આ બંને મહાપુરુષો એક બાજુ દ્રોણ અહીંયા શું કહે છે કે અર્જુનને ઉઠાડવા માટે આવી રીતના આવતા હતા, એમ વેદવ્યાસ લખે છે. અને આ બાજુ રામાયણની અંદર વાલ્મીકી લખે છે કે રામમ મધુરમ વાણી વિશ્વામિત્રોભ્ય ભાષતે ઉત્તિષ્ઠ નર ઉત્તિષ્ઠ એટલે જાગ, ઉઠો જાગો, હવે સુવાનો સમય નથી અને તમારા ધ્યેય સુધી તમે મંડાજો. આ બંને મહાપુરુષે બંને આવી રીતના રામ અને લક્ષ્મણ હોય કે અર્જુન હોય એ બધાને વિદ્યા આપવાનો પ્રયત્ન કર્યો છે. તેથી અહીંયા એનું બાળપણ અત્યારે અર્જુનને યાદ આવી રહ્યું છે કે જે વખતે હું અહીંયા દ્રોણાચાર્યના તપોવનમાં હતો, વહેલા 4 વાગે મારી પાસે આવતા, બેટા ઉઠ, અત્યારે સૂવાનો સમય નથી, વિદ્યા પ્રાપ્ત કરવાનો સમય છે. હું ધનુષ્ય ઉપર બાણ ચઢાવી શકતો ન હતો અને હાથમાંથી બાણ પડી જતું ત્યારે ગુરુ વાંકા વળીને એ બાણ મને આવી રીતે નહીં પણ આવી રીતે એનું સંધાન, હાથમાંથી બાણ પડી જાય. હું નાનો એવો ટેણીયો હતો, મારે બાણ શીખવાની એકદમ ઉત્તેજના હતી પણ હું શીખી શકતો નહીં. એવા સમયે આ દ્રોણાચાર્ય મને વાંકા, એ પોતે વાંકા વેળા હાથમાં બાણ લીધું અને સરસંધાન કેમ કરવું એ મને એના તપોવનમાંથી મળેલું છે. જેણે મને આવી વિદ્યા શીખવાડી એની સામે મારું ગાંડિયું ચલાવવાનું. આ મૂળ પ્રશ્ન અત્યારે અર્જુનના હૃદયમાંથી આ શબ્દો નીકળે છે. ધનુષ્ય ઉપર સરસંધાન કેમ કરવું તે શીખવાડતા તે દ્રોણને હું કેવી રીતે મારું? જેના ખોળામાં બેસીને મેં તેમના વસ્ત્રો મેલા કર્યા, જેના થકી હું નાનાનો મોટો થયો, તે ભીષ્મને હું કેમ મારું? આમ મધુસૂદનને વારંવાર અહીંયા અર્જુન અત્યારે આ પ્રમાણે કે જેના ખોળામાં બેઠો, જેના મેં કપડાં બગાડ્યા, જેના માટે ઘણું નહીં કરવાનું, પિતામાં ભીષ્મે મારું બાળપણનું બધું સહન કરીને મને ઉછેરવાનો પ્રયત્ન કર્યો છે, એવા આ પિતામાં ભીષ્મને હું કેવી રીતે મારું? આ શ્લોકમાં અર્જુન આ કેવો ખાલી એને આ દ્રોણ અને ભીષ્મને ન મારું એટલો શબ્દ વાપર્યો તો કંઈ વાંધો નહોતો, પણ આગલી લીટીમાં કહેશે કે પૂજાહરો, જે પૂજા કરવા જેવા, વંદન કરવા જેવા, નમસ્કાર કરવા જેવા છે. આ શ્લોકમાં અર્જુન પૂજાર શબ્દ વાપર્યો છે. આપણે એમ સમજીએ છીએ કે અર્જુનને, આપણને એમ લાગે કે અર્જુનને કાંઈ નીતિ બીતિની કે ધર્મ અધર્મની કાંઈ ખબર પડતી નથી, એટલે પણ એવું નથી. વ્યાસ લખે છે કે ઘણા લોકો કહે છે કે અર્જુનને નીતિ અને અનીતિની ખબર નથી, તેથી તે ગભરાઈ ગયો હતો. પણ અહીંયા નીતિ અનીતિનો પ્રશ્ન, અર્જુન જેવો જેણે દ્રોણાચાર્ય પાસે જેણે શાસ્ત્ર ભણ્યું હોય એને નીતિની ખબર ન હોય? ખબર જ હોય. શસ્ત્ર અને શાસ્ત્ર બંને જ દ્રોણાચાર્યના તપોવનમાં ભણેલો હતો. એટલે નીતિ અનીતિ, ધર્મ અધર્મ, કરવું નહીં કરવું, જાવું નહીં જવું, એ બધી જ વાતો અર્જુન ઘોળીને પી ગયો હતો. પણ ઘણા લોકો આવી રીતની અર્જુનના બારામાં કહેશે કે શું કહેશે કે અનીતિની અહીંયા અર્જુનને ઘણીવાર ખબર હોતી નથી. તે ગભરાઈ ગયો એનું કારણ કે નીતિ અનીતિનો ભેદ ઉકેલી શક્યો નથી. પણ આ નીતિ અનીતિનો ભેદની વાત જ નથી. બે નીતિઓ સામે આવી છે, બે ધર્મ સામે આવ્યા છે અને બે ધર્મ સ્વીકારવા જેવા છે. બે ધર્મનો અંગીકાર કરી અને એ પ્રમાણે જીવન જીવવાનું છે. તો બેમાંથી કયો ધર્મ મારે સ્વીકારવો? મૂળ પ્રશ્ન અહીંયા હતો. નીતિ અને અનીતિ હોય તો અર્જુન તો નીતિ સ્વીકારે, અનીતિ સામું કોઈ દી જોવે નહીં. ધર્મ અને અધર્મની બે વાત હોય તો ધર્મનું જ સેવન અર્જુન કરે, અધર્મનું સેવન ક્યારેય કરે નહીં. પણ બે ધર્મો જ્યારે સામે આવે ત્યારે માણસ અટવાઈ જાય કે મારે કોનું માનવાનું. આપણે ઘણીવાર કહીએ ને, એક વાર પત્ની એમ કહે કે ના ના, તમે 3 મહિનાથી મારી હારે લગ્ન કર્યા છે અને તમે મને ફિલ્મ જોવા લઈ જાઓ. એક બાજુ આ કે સવારે ઉઠીને બા કે આ તો રવિવારનો દિવસ છે, 3-4 મહિનાથી તું મને ભગવાનના મંદિરે લઈ ગયો નથી, બેટા આજ તું મને લઈ જા. હવે બેયનો એક જ સમયે લઈ જવાની વાત કરે ત્યારે આ ભાઈની શું સ્થિતિ થાય? બે ધર્મ છે, એક પત્નીનો ધર્મ છે અને એક પુત્રનો ધર્મ છે. પુત્રનો ધર્મ છે કે માતાને મારે દુઃખ ન થાય, એનું હૃદય ન દુભાય એવું કામ એકાદ મારે કરવું, એ એનો પુત્ર ધર્મ છે. અને જેણે બધું છોડીને મારા ઘરે આવી અને મારું ઘર પોતાનું કરી નાખ્યું છે
જેની સાથે 4 ફેરા ફરીને એણે મને કહી દીધું કે આજથી હું તમારી, તો એનું માનવાનું. આ 2 ધર્મ થયા કે નહીં? તો 2 ધર્મની વચ્ચે ઘણીવાર યુવાન અટવાઈ જતો હોય છે. તેથી અહીંયા વેદવ્યાસ બહુ સરસ રીતે સમજાવે છે કે અનીતિ અને નીતિ, ધર્મ અને અધર્મ એ અર્જુનને ખબર જ નહોતી એવું નહોતું, પણ 2 નીતિ સામે આવી, 2 ધર્મ સામે આવ્યા. એ 2 નીતિ અને 2 ધર્મમાં કયો ધર્મ શ્રેષ્ઠ છે કે જે મારું કલ્યાણ કરે છે? આવો મગજની અંદર એને વિચાર્યું. અર્જુનને નીતિની ખબર છે અને અનીતિની પણ ખબર છે. નીતિ અને અનીતિ વચ્ચેની લડાઈ હોત તો અર્જુન નીતિ સ્વીકારત અને અનીતિ છોડી દે. અર્જુનના મનની લડાઈ 2 નીતિઓ વચ્ચે, 2 ધર્મો વચ્ચેની લડાઈ હતી કે એમાં એ અટવાઈ ગયો છે. અર્જુનની લડાઈ ક્યાં હતી? 2 નીતિઓ વચ્ચે, 2 ધર્મ વચ્ચે. તેથી અર્જુન અહીંયા અટવાઈ ગયો છે એમ વ્યાસ લખે છે. મેકડુગલ કહે છે કે આદરની વૃત્તિ એ સહેજ પ્રેરણા છે. અર્જુન કહે છે કે એક બાજુ પૂજ્યો પ્રત્યે આદર રાખવાનો એ મારો ધર્મ છે, એમ જનાર્દને કહે છે કે ભગવાન હવે શું કરવું? 2 નીતિ અને 2 ધર્મ અત્યારે મારી સામે આવીને ઊભા રહ્યા છે. એક તો પહેલો ધર્મ એ છે કે જેણે મને નાનાનો મોટો કર્યો, જેણે મને સંસ્કાર આપ્યા, જેણે ઘણું બધી યાતનાઓ વેઠી અને મને આટલે ઉંમરે પહોંચાડ્યો છે, એને પૂજવા. કે મારો ક્ષત્રિય ધર્મ એમ કહે છે કે હાથમાં ગાંડી લઈ અને આને મારે મારવા. 2 ધર્મ ઊભા થાય ત્યારે જ માણસ અટવાઈ જાય છે. અને બીજી બાજુ ક્ષત્રિય તરીકે લડવું એ પણ મારો ક્ષત્રિય ધર્મ છે. તો હે જનાર્દન, મારો કયો ધર્મ બજાવો? હવે તમે જ કહી નાખો. આ 2 ધર્મની વચ્ચે હું અત્યારે અટવાઈ ગયો છું. નીતિ અનીતિની વાત નથી, 2 નીતિની વાત છે. ધર્મ અધર્મની વાત નથી, 2 ધર્મની વાત છે. તો આ 2 ધર્મ અને 2 નીતિ વચ્ચે હું અત્યારે અટવાઈ ગયો છું. તો કયો ધર્મ શ્રેષ્ઠ છે, કયો ધર્મ કલ્યાણકારી છે કે જે પરબ્રહ્મ પરમાત્માને ભેદીને ભગવાનના શરણ સુધી લઈ જાય એવો કયો જ છે? એ વાત તમે મને સમજાવો. એટલે અર્જુન થોડોક અહીંયા આ 4થા શ્લોકની અંદર 2જા અધ્યાયમાં થોડોક પહેલાં જે આમ વાત કરતો હતો, આમ ભગવાનને કાંઈ ખબર જ ન હોય ને એવી ભગવાનને જે સલાહ પહેલા અધ્યાયમાં આપતો હતો, આ 2 શ્લોક સાંભળ્યા પછી, 2જો અને 3જો સાંભળ્યા પછી અર્જુન અહીંયા થોડોક ઢીલો પડી અને નમ્રતાથી અને વિવેકથી ભગવાનને કહે છે કે ભગવાન હવે મારે શું કરવું જોઈએ? આ વાત આ કરે છે. ભગવાનને શું કહેવું જોઈએ? પાણી પી લઈ. ગીતા અધ્યાય 2 સાંખ્ય યોગ શ્લોક નંબર 4. અર્જુન ઉવાચ, ત્યાંથી શરૂઆત થઈ છે, એનો આપણે વિચાર કરીએ છીએ. અને બીજી બાજુ ક્ષત્રિય તરીકે લડવું પણ મારો ક્ષત્રિય ધર્મ છે. તો હે જનાર્દન, મારે કયો ધર્મ બજાવવો? એક તો પિતામહ અને આવી રીતના દ્રોણાચાર્ય પૂજ્ય છે, આદરણીય છે, વંદનીય છે, એને મારે મારવાના કે મારે ક્ષત્રિય ધર્મ નહીં બજાવવાનો એ તમે અત્યારે સમજાવો. અને બીજી બાજુ ક્ષત્રિય તરીકે લડવું પણ મારો ક્ષત્રિય ધર્મ છે. તો એ મારો કયો ધર્મ બજાવો? એટલે અર્જુનનો પ્રશ્ન ધર્મ અધર્મનો કે નીતિ અનીતિનો પ્રશ્ન જ નથી. ધર્મ અધર્મ કે નીતિ અનીતિનો આ પ્રશ્ન આવતો જ નથી. 2 ધર્મ છે એટલે અટવાણો છે. અનીતિનો પ્રશ્ન નથી, પણ 2 ધર્મોનો પ્રશ્ન છે. 2 ધર્મો વચ્ચેની આ લડાઈ છે એમ સ્પષ્ટપણે અર્જુન અત્યારે દિલ ખોલીને, હૃદય ખોલી અને ભગવાનની સામે આ વાત મૂકે છે. પોતાની ગડમથલ ક્યાં છે તે અર્જુને જનાર્દનને સમજાવી દીધું. પોતે ક્યાં ગડમથલ થાય છે ને, ઓલું બધું તો ઠીક, બધું જાતિ ધર્મ ને કુળ ધર્મ ને એ તો એને બધી ખબર જ હતી, કારણ કે દ્રોણાચાર્ય હારામાં હારી રીતે એને ભણાવી દીધો હતો. પણ અહીંયા મૂળ વસ્તુ ઉપર અર્જુન અત્યારે આવી ગયો છે. આટલું જ અર્જુન કહે તો ઠીક છે, પણ તે આગળ બોલે છે. આટલું જ કહેતો ઠીક છે, પણ તે આગળ શું બોલે છે કે પૂજાર હા વરી સૂદન. એટલે પૂજાર એટલે કે શબ્દ વાપરે છે. અર્જુનની દ્રષ્ટિએ તે પૂજનીય, વંદનીય અને આદરણીય લોકો છે. લડવાની વૃત્તિને ક્ષત્રિયની સહજ પ્રેરણા કહેવાય કે નહીં, આ શંકાસ્પદ છે. અર્જુન કહે છે કે લડવું એ મારા ઉપર આવેલું એક સામાજિક કર્તવ્ય છે. આવું અર્જુન સમજે છે.
જ્યારે આદર એ મારો સહજ ધર્મ છે. બેય ધર્મ, એક તો આવી રીતનો આવો જ્યારે આદર એ મારો સહજ ધર્મ છે. અર્જુન બે ધર્મની લડાઈની વચ્ચે અટવાઈ ગયો છે અને સપડાઈ ગયો છે. અર્જુનની મૂંઝવણ આ છે, મૂંઝાઈ ગયો છે. અર્જુન પોતાનો શોક, પોતાનું દુઃખ, પોતાનો વિષાદ આ બીજા અધ્યાયના આ 4થા શ્લોકની અંદર જે આગળ બધી વાતો કરી હતી એનો અત્યારે અહીંયા કહે છે. તેને મારવાનો પણ આટલો શોખ થયો હશે એમ લાગતું નથી, એમ વેદવ્યાસ કહે છે. આપણને અર્જુનનું ખરું હૃદય બીજા અધ્યાયના 4થા શ્લોકની અંદર જોવા મળે. બરાબર, જે કૃતજ્ઞતાનો આપણે ઘણી વાત કરીએ, કરેલો પ્રેમ અને કરેલું કામ જે ન ભૂલે એને માણસ કહેવામાં આવે છે. મારા ઉપર કોઈએ પ્રેમ કર્યો હોય, મને કોઈએ સંભાળ્યો હોય, મને કોઈ દુઃખમાંથી દૂર કાઢી અને સુખમાં મૂકવાનો પ્રયત્ન કર્યો, આવા જે લોકો છે એના પ્રત્યેનો જે પ્રેમ છે, એના પ્રત્યેનો આદર છે, એ માણસે ભૂલવો જોઈએ ને. આને કહેવાય કૃતજ્ઞતા. કૃત એટલે કરેલું ને જ્ઞ એટલે જાણું. ભગવાનનો 24 કલાક આપણી ઉપર પ્રેમનો પ્રવાહ અભિષેક થાય છે કે નહીં? આપણી જીભ 24 કલાક ભીની રહેશે એનું કારણ શું છે? કે ભગવાન 24 કલાક આપણી જીભ ઉપર પાણીનો અભિષેક કરી અને આપણી જીભને આવી રીતની લીલી રાખતી રહેલી છે. તો જેણે મારા ઉપર ઉપકાર કર્યા હોય તો એનો ઉપકાર હું કેમ ભૂલું, એમ અર્જુનનો પ્રશ્ન છે. તેને મારવાનો આટલો શોખ થતો હશે એમ લાગતું નથી. આપણને અર્જુનનું ખરું હૃદય અહીંયા બીજા અધ્યાયના 4થા શ્લોકમાં જોવા મળે છે. અર્જુને બોલવાની શરૂઆત કરી. ભગવાન બોલ્યા પછી બોલવાની શરૂઆત કરી, તેથી હવે તે અર્જુન કંઈક જુદો છે. ભગવાન બોલ્યા એ પહેલાં તો એણે ઘણા બધા દલીલો, તર્કો, ઘણું બધું કરી લીધું. કારણ કે પ્રથમ અધ્યાયની અંદર શ્રી ભગવાન એક પણ શબ્દ કે એક પણ શ્લોક બોલ્યા નથી. બધું જ એને બોલવા દીધું. એટલે અર્જુનને બોલી લીધા પછી ભગવાને જે 2 શ્લોકની અંદર જે અત્યાર સુધીની જે દલીલો હતી ને એ બધી જ દલીલોને 2 શ્લોકની અંદર અર્જુનને સમજાવી દીધી. એટલે અહીં કહે છે કે અર્જુને બોલવાની શરૂઆત કરી. ભગવાન બોલ્યા પછી બોલવાની શરૂઆત કરી, તેથી હવે અર્જુન કંઈક જુદો જ દેખાય છે. ભગવાનના 2 શ્લોક સાંભળ્યા પછી અર્જુનની વાણીમાં પરિવર્તન આવી ગયું છે. આમ અકળાઈ હતી ને, થોડોક ઈગો, અહંકાર હતો, સૂક્ષ્મ અહંકાર. ભગવાન અહીં કહે છે કે મારા ભક્તને પણ સૂક્ષ્મ અહંકાર હોવો જોઈએ નહીં. તેથી આ ડાચા છે ને, આ બધાના ડાચા જોઈ લો, બરાબર, એવો સૂક્ષ્મ અહંકાર આવી ગયો હતો. તેથી ભગવાને એનો સૂક્ષ્મ અહંકાર કાઢવાનો પ્રયત્ન કરી અને દ્રોણ અને ભીષ્મની સામે એકદમ મધ્ય ભાગમાં રથ ઊભો રાખી. જોઈ લે ભાઈ, આ ડાચા છે કે કરાર વિંદે ને પધારવીને પૂજવા જેવા છે, એમ કે છે. ભગવાનના 2 શ્લોક સાંભળ્યા પછી અર્જુનની વાણીમાં પરિવર્તન આવ્યું છે. ભગવાનના બોલ્યા પછી બોલવું એ કંઈ ખાવાના ખેલ નથી. ભગવાને એને સમજાવી દીધો ને પછી એની સામે પાછું બોલવું ને, એ તો અર્જુન જેવો મહારથી હોય ને એ જ ભગવાનને પોતાના હૃદયની, દિલની વાત કહી શકે. પોતાનો સખા હોય, પોતાનો ભક્ત હોય ને એ જ ભગવાનની સાથે ખુલ્લા હૃદયથી વાત કરી શકે. નકર ભગવાન જે વખતે બોલી ગયા હોય અને પછી આપણે બોલવા ઊભા થાય તો એ શક્ય નથી. ભગવાનના મુખેથી 2 શ્લોકો સાંભળ્યા પછી અર્જુન ઓટોમેટિક વાણીમાં પરિવર્તન લાવી દીધું. ભગવાને આ બધું કીધું ને એટલે ઓટોમેટિક એની વાણીમાં પરિવર્તન. હવેની જે ભાષા છે ને, અત્યાર સુધીની જે ભાષા હતી તે, અને હવે પછી અહીંયા 18 અધ્યાય પૂરા થાય ત્યાં સુધીની ભાષા આપણે જોતા જાવ. કેટલો નમ્ર, કેટલો વિવેકી, કેટલું જાણવાની જિજ્ઞાસા જે કાંઈ છે ને એ બધી જ નમ્રતા અને વિવેક પાછો એને આવી ગયો છે. એ હવે પછીના બધા શ્લોકની અંદર અર્જુન ઉવાચ જ્યારે આવશે ને ત્યારે આ બધું આપણે દર્શન થશે. તેથી અહીંયા અર્જુન ઉવાચ 4થા શ્લોકની અંદર અર્જુન ઉવાચ એટલે થોડોક વિવેક આવ્યો, થોડોક નમ્ર બન્યો. આ અગવડ છે. તપસ્યા, જીવનનિષ્ઠા, ચારિત્ર, જ્ઞાન, વેદ પુરુષ ભગવાન માટે જેટલું કહીએ તેટલું ઓછું છે. આવા મહાપુરુષે 2 શ્લોકની અંદર અર્જુનને ઝાટકી અને સીધો રોડ ઉપર લાવી દીધો. પરબારો જ એને જ્ઞાન થઈ ગયું. પરબારો સીધો હાલવા માંડ્યો. નકર તો થોડો ઘણો બધો વાંકો ચૂકો પહેલા અધ્યાયમાં હાલતો હોય ને એવો અર્જુન આપને દેખાતો હતો.
ભગવાને બધું સ્પષ્ટ કરી નાખ્યું કે અર્જુન આ બધું શું ચાલે છે? તું આ બધું લડવા માટે આવ્યો હતો ને પાછલી બેઠક ઉપર અશ્રુ ભીની આંખોથી બેસી ગયો અને હથિયાર બધાએ ફેંકી દીધા, કર્મયોગનો ત્યાગ કરી દીધો. આ બધું શું હાલે છે? ભગવાને 2 શ્લોકની અંદર ઝાટકીને એને પૂરો કરી દીધો. ભગવાને બધું સ્પષ્ટ કહી નાખ્યું કે હે અર્જુન, આ બધું શું ચાલે છે? કુતસ્વા કસ્મલમિદમ, આ કચરો તારા મનમાં ક્યાંથી ઘૂસી ગયો? આ અજ્ઞાન તારા મનમાં ક્યાંથી ઘૂસ્યું? આ વેમ તારા મનમાં ક્યાંથી ઘૂસી ગયો કે આવા આતતાઈઓને મારું તો હું નરકમાં જાઉં? આ તારા મગજનો જે કચરો હતો ને એ કચરાને તું બહાર ફેંકી દે. એમ કરીને 2 શ્લોકની અંદર એને બરોબર ઝાટકી નાખ્યો. આપણી ભાષામાં કેવું હોય તો શું કહેવાય? 2 શ્લોક બોલ્યા અને સીધો લાઈન ઉપર આવી ગયો. 2 શ્લોકમાં અર્જુનને ભગવાને ઝાટકી નાખ્યો છે. કસ્મલ, સ્વર્ગ, અનાર્ય, અપયશ બધું જ ભગવાને એક ઝાટકે જ આ 2 શ્લોકમાં કહી દીધું. આ એને જેટલા પ્રશ્ન પૂછ્યા હતા ને, આપણે આગળ પ્રશ્નની યાદી કરતા એ બધા જ પ્રશ્નને 2 શ્લોકની અંદર ભગવાને અહીંયા જવાબ એને આપી દીધો. આવું ભગવાને કહ્યા પછી બહુ સંભાળીને હવે વાત કરવી પડે. ભગવાને ઝાટકા પછી અર્જુન વિચાર કરે છે કે હવે તો મારે ભગવાન સામે બહુ સંભાળીને વાત કરવી પડે. કારણ કે ડાયો તો હતો જ, બરાબર ને? જ્ઞાની હતો, ડાયો હતો, ભક્ત હતો, ભગવાનનો સખા હતો, ઘણા બધા ગુણોનો ભંડાર એની પાસે હતો. એટલે તેજીને ટકોરો પણ એને કાંઈ ડફણા મારવા પડે નહીં. એટલે ભગવાને 2 શ્લોકની અંદર જે કાંઈ કહેવાનું હતું એ કહી દીધું. અર્જુન લાઈન ઉપર આવી ગયો અને આ કહે છે કે ભગવાને બધું સ્પષ્ટ કરી નાખ્યું. આવું ભગવાને કહ્યા પછી બહુ સંભાળીને વાત કરવી પડે. તેથી આ 2 શ્લોક સાંભળ્યા પછી અર્જુન બદલાઈ ગયો. પહેલા અધ્યાયની વાત જે છે એવી અકળાઈ કે એવો અહંકાર કે સૂક્ષ્મ ઈગો જે હતો ને એ બધું એનું જતું રહ્યું છે, થોડોક સીધો થયો છે. સાચા માણસની સામે જગતમાં કોઈ આવવાની હિંમત કરતું નથી. સત્ય એ જ પરમાત્મા છે. આ ખુદ પરમાત્મા જ 2 શ્લોકો બોલ્યા છે. કોણ બોલ્યા? પરમાત્મા જ આ 2 શ્લોક બોલી અને અર્જુનને સીધો કરવાનો પ્રયત્ન કર્યો. સત્ય એ જ પરમાત્મા છે અને એ જ પરમાત્મા બીજા અધ્યાયના બીજા અને ત્રીજા 2 શ્લોકની અંદર પરમાત્મા આ 2 શ્લોક અર્જુનને સમજાવે છે. અર્જુન ઉવાચ, ઘણી વખત આવ્યું પણ અહીં ઉવાચ કહીને હકીકત કહે છે. શું કહે છે? અહીં હકીકત, એણે જે કાંઈ હકીકત હતી ને એ ભગવાનની સામે રજૂ કરી દીધી. કઈ હકીકત કરી? કથમ ભીષ્મ મહમ સંખ્યે દ્રોણંચ મધુસૂદન ઈશુભી પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ પિતામહ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કઈ રીતે યુદ્ધ કરું? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજવા વંદનીય અને આવી રીતના નમસ્કાર કરવા જેવા મહાપુરુષો બંને છે. જે હકીકત હતી ને એ હકીકત અર્જુન અત્યારે અહીંયા 4થા શ્લોકની અંદર બીજા અધ્યાયમાં કહીએ છે. અર્જુન નમ્ર થઈને જનાર્દનને કહે છે કે મારી નહીં લડવાની પાછળની મુશ્કેલી કંઈક જુદી છે. તમે મને ઘણી બધી ઝાટકો મને, એમાં એકેય મારી મુશ્કેલી નથી. મારી મુશ્કેલી તો આ છે કે આવા 2 મહાપુરુષો જેણે મને વિદ્યા આપ્યું ને જેણે મને મોટો કર્યો એવા મહાપુરુષને હું કેવી રીતે મારી અને એને આવી રીતના પથારીવશ કરી શકું? ભગવાને એક ફટકો માર્યો. આ નપુસંગતા છે. આ ભાષા, આ કચરો ક્યાંથી તારા જીવનમાં આવ્યો? એમ બીજા અધ્યાયના 4થા શ્લોકમાં નમ્ર બથી અને કથમ શબ્દ અહીંયા વ્યાસ લખે છે. મારી ખરી મૂંઝવણ એ છે કે હે જનાર્દન, ભીષ્મ અને દ્રોણ મારી સામે આવીને ઊભા છે. એમની સામે લડવું સહેલું છે? તમને તો સહેલું જ લાગતું છે, પણ જેણે મને વિદ્યા આપી, જેણે મને મોટો કર્યો, જે કૃતજ્ઞતાનો ભાવ અહીંયા અર્જુન અહીંયા પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્યની સામે કરેલો પ્રેમ અને કરેલું જે કામ છે ને એ જે ન ભૂલે એને માણસ કહેવામાં આવે છે. પિતામહ ભીષ્મ મારા માટે કેટલું મોટું કર્મ કર્યું, દ્રોણાચાર્ય મને વિદ્યા આપીને કેટલું મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. આ 2 મહાપુરુષના ઋણ મારી ઉપર એટલા છે કે એ ઋણ હું કોઈ રીતે ચૂકવી શકું એમ નથી. અને જેનું ઋણ મારી ઉપર હોય એની સામે જ મારે હથિયાર ઉપાડી અને એને જ મારે હણી નાખવાને ભગવાન
આ મારી બહુ મોટી મુશ્કેલી છે, બહુ મોટી મુશ્કેલી છે. મારી મૂંઝવણ એ છે સામે મધુસૂદન અને તમે હરિસૂદન છો. તમે તમારા માટે શક્ય છે, તમારા માટે શું શક્ય છે? આ બે શબ્દ અહીંયા આ શ્લોકની અંદર મધુસૂદન અને હરિસૂદન. મધુ એટલે મધુ નામનો જે રાક્ષસ છે તે મધુ, બરોબર, અને મધુ નામનો જે રાક્ષસ દૈત્ય છે તેને માર્યો, અને પછી જેઓ વિના કારણે દ્વેષ અને અનિષ્ટ કરે છે એવા હરિસૂદનને પણ તમે ખલાસ કરી. તમે તો ભગવાન છો, તમે બધું જ કરી શકો. શા માટે? તો કે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિ, એના માટે તો તમે આ ધરતી ઉપર માનવ અવતાર લઈને તમે આવ્યા છો. હું આવું કરી શકું નહીં. દુષ્ટને મારું, આવા પાપીઓને મારું, એ તો ભગવાન તમે કરી શકો, પણ આ પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય એ મારા શું કહેવાય, મારા દુશ્મનય નથી અને મારા માટે એણે ખરાબ કાંઈ કર્યું નથી. તો આવા લોકોને હું કેવી રીતે હણી શકું? રાક્ષસોને હણવા એ તો વાત સાચી છે, મેં ઘણા બધા રાક્ષસોને હણી નાખ્યા છે વનમાં હતો એ વખતે, બરાબર ને. પણ અહીંયા તો આવા પૂજા કરવા જેવા બે મહાપુરુષો છે, એને મારે કેમ મારવા? મૂળ પ્રશ્ન એનો આ હતો. અને હરિસૂદન છો, તમે પૂજનીય હોય તો નિર્ણય લેવામાં મુશ્કેલ થઈ જાય છે. આ મારા માટે પૂજનીય માણસો છે, તેથી હું ગૂંચવાયો છું. અર્જુનને આખો ઇતિહાસ યાદ આવે છે કે જે ભીષ્મ પિતામહના ખોળામાં ખૂંદીને હું નાનાનો મોટો થયો હતો. કૌરવ વંશની 3 પેઢીઓ ભીષ્મના ખોળામાં ઉછરી હતી. આવા ભીષ્મ છે, ખાવાના ખેલ નથી. શું કે અર્જુન કહેશે કે જેણે મોટો કરીને આવી તો ઉછેરીને કર્યો હોય એને મારવાને એ ખાવાના કાંઈ ખેલ નથી. આપણે પણ ઘણીવાર સમાજમાં આવી રીતની ઘણીવાર થાય, બરાબર ને. મુશ્કેલી થાય કે ન થાય? કે જેણે આપણે મોટા કર્યા હોય, આમ કર્યું હોય, તેમ કર્યું હોય, તો એના માટે થાય. આવા ભીષ્મ છે, આ કાંઈ ખાવાના ખેલ નથી. ભીષ્મ છે, વગર વિચારે કેમ પાડી એને વગર વિચારે ભીષ્મને યુદ્ધના મેદાનમાંથી કેમ પાડી શકાય? એને હું પાડી શકું નહીં. તમે મને ભલે ગમે તેટલા આવી રીતનું કીધું, પણ મારી સામે કૃતજ્ઞતાનો ભાવ છે. કરેલો પ્રેમ અને કરેલું કામ ભગવાન હું ભૂલી શકું એમ નથી. ના, જેનો મેં ખોળો કૂંદ્યો છે એ પ્રેમ, ભાવ, આદર, કૃતજ્ઞતા આ પલકવારમાં હું કેમ ભૂલી જાઉં? લાંબો સમય થાય તો કદાચ ભૂલવું હોય તો ભૂલી જાય, પણ થોડા સમયની અંદર જેણે મને ઉત્સાહ, સ્ફૂર્તિ, ચૈતન્ય આપી અને ડગલે ને પગલે જેણે મારું રક્ષણ કર્યું છે, મને મોટો કર્યો છે, એવા પિતામાં ભીષ્મ છે. અને બાણની જે વિદ્યા છે, શસ્ત્ર અને શાસ્ત્રની વિદ્યા છે, એ પણ સવારમાં 4 વાગે ઉઠીને મને જે ભણાવતા હતા ને, આવા ગુરુ દ્રોણના જે ઉપકારો છે એ ભગવાન થોડી જ વારમાં હું કેમ ભૂલી જાઉં? તેથી ભગવાન મારી થોડીક મુશ્કેલી તમે સમજો એમ કે. એટલે કે કેમ પાડી ન નખાય? ખોળો મેં કૂંદ્યો છે, એણે પ્રેમ આપ્યો છે, ભાવ આપ્યો છે મારા પ્રત્યે. એણે કેટલું છોડીને મને મોટો કરવામાં જે સહભાગી થયા છે. ગમે તેવી ફિલોસોફી હોય પણ સંબંધો આવે ત્યાં માણસ ગૂંચવાઈ જાય. ગમે તેવી ફિલોસોફી આપણે વાપરતા હોય ને, પણ બે સંબંધો જ્યારે સામે આવે ને ત્યારે ગૂંચવણ તો માણસને થાય ને થાય. બંને એટલે કે આવે ત્યારે માણસ ગૂંચવાઈ જાય છે બંને. અને ત્યાં જ સત્સંગ, સ્વાધ્યાય, ગીતાની જરૂર છે. ત્યાં જ કૃષ્ણ ભગવાનના માર્ગદર્શનની જરૂર, બાકી જરૂર નથી. નીતિ અને અનીતિ હોય તો આપણે થોડા વિવેકથી વિચારી શકીએ કે નીતિને સ્વીકારાય, અનીતિને સ્વીકારાય નહીં. ધર્મ અને અધર્મ આપણી સામે આવે તો આપણે વિવેક બુદ્ધિથી થોડોક વિચાર કરીએ તો ધર્મનો સ્વીકાર કરવો જોઈએ અને અધર્મનો ત્યાગ કરવો જોઈએ. પણ બે નીતિઓ જ્યારે આવે, બે ધર્મ એક સાથે જ્યારે આવે ને ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતાની જરૂર પડે. ત્યાં સુધી જરૂર પડતી નથી. સત્સંગની જરૂર ક્યારે પડે? કે માણસ આવી રીતની બે નીતિ અને બે ધર્મોની વચ્ચે જ્યારે અટવાઈ જાય છે ત્યારે જ માણસને ભગવાનની જરૂર પડે, સત્સંગની જરૂર પડે, સ્વાધ્યાયની જરૂર પડે. આવી રીતે કથા વાર્તાની જરૂર ક્યારે પડે? એટલે અહીં કહે છે ગમે તેવી ફિલોસોફી હોય પણ સંબંધો આવે ત્યાં માણસ ગૂંચવાઈ જાય છે. એટલે કે અને ત્યાં જ સત્સંગ, સ્વાધ્યાય, ગીતાની જરૂર છે. ત્યાં જ ભગવાન કૃષ્ણના માર્ગદર્શનની જરૂર છે. હજી 2-3 શ્લોકની અંદર ભગવાનને ઘણા બધા પ્રશ્ન એના મનમાં જે ગૂંચવી રહ્યા છે, બરાબર ને, કે આવા ગુરુને હત્યા કરીને
કરી અને હું ક્યાં ભવે છૂટીશ, આવા ઘણા બધા પ્રશ્ન છે. એ આગળના 5મા શ્લોકની અંદર અર્જુન અહીંયા ભગવાનને આ શ્લોક કહેવાનો છે. કેવો શ્લોક છે એ? અગાઉના શ્લોકમાં અર્જુને ઉત્તેજિત થઈને ભગવાનને પોતાનો નિર્ણય કહી દીધો કે પિતામહ ભીષ્મ અને દ્રોણને હું મારી શકું એવી મારી તાકાત નથી. બંને પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા આ 4થા શ્લોકમાં એનો પોતાનો જે નિર્ણય હતો ને એ નિર્ણય ભગવાનની સામે એણે મૂકી દીધો. હવે ભગવાનની વાણીની અસર થવાથી અર્જુન પોતાના અને ભગવાનના નિર્ણયનું સંતુલન કરી અને આ શ્લોક કહે છે, બરાબર. રાગ પણ બદલે છે શ્લોકનો અને સંતુલન કરી અને બરોબર ભગવાને જે 2 શ્લોકની અંદર મારા માટે જે કાંઈ શબ્દો વાપર્યા હતા તે એણે બરોબર સંકલન કરી લીધું, સંતુલન કરી લીધું. અને અત્યારે મેં ભગવાનની સામે 2 વાતો મૂકી દીધી. એ 2 વાતોનો વિચાર કરીને 5મા શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે અર્જુન અહીં ભગવાનની સામે એક વાત મૂકવાનો છે. ભગવાનને કહેવાનો છે, શું કહે છે? ગુરુ નહત્વા મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષમપી હલોકે હત્વાર્થ કામસ્તુ ગુરુ નિહેવ ભુજીય ભોગા રુધિરા પ્રદિગ્ધ. ભગવાન મારી મુશ્કેલી ધીમે ધીમે હવે વધતી જાય છે. શું આ કહે છે? મહાનુભાવ ગુરુજનોને નહીં હણીને આ લોકમાં હું ભિક્ષાનું અન્ન ખાવાનું પણ કલ્યાણકારી સમજું છું. આ બેને તો હું મારવાનો નથી. એના કરતાં હાથમાં ભિક્ષાનું પાત્ર લઈ 3-4 ઘરે ભિક્ષાનદેહી કરીને ગુજરાન ચલાવીશ. પણ આ 2 મહાનુભાવોને મારું મન, મારું હૃદય, મારું દિલ મારવાનું કહેતું નથી. પછી આ કે પણ કલ્યાણકારી સમજું છું, કેમ કે ગુરુજનોને હણીને આ લોકમાં લોહીથી ખરડાયેલા તથા અર્થ અને કામરૂપ ભોગોને તો હું ભોગવીશ. એટલે આવું મારે ભોગવવું નથી. તેથી ભગવાન હવે મારી સમસ્યા આ જ મોટી સમસ્યા છે, તેથી એમાં તમે મને બહાર કાઢવાનો પ્રયત્ન કરો. મારો શ્રેયનો માર્ગ કયો છે, કલ્યાણનો માર્ગ કયો છે? હું તો અત્યારે આ 2 નીતિઓ અને 2 ધર્મોની વચ્ચે અટવાઈ ગયો છું. મારું કે ન મારું, બરાબર, એને આવી રીતનું અપનાવવું કે ન અપનાવવું, આવી મારી સ્થિતિ થઈ ગઈ છે. પણ એનો વિચાર આપણે આવતીકાલે આવશે ત્યારે અહીંયા શ્લોકનો રાગ પણ બદલે છે. અને 5મા શ્લોકની અંદર આ લોકોને હણીને હું આવા લોહીથી ખરડાયેલા હસ્તિનાપુરના રાજ્યને ભોગવવા માગતો નથી. એના કરતાં હાથમાં તબકડું લઈ 2-4 ઘેરે જાય ભિક્ષાન દેહી કહી અને અર્જુન કહેશે કે હું મારો નિર્વાહ ચલાવીશ. પણ આ 2ની તો આનો તમારી પાસે કાંઈ ઉત્તર હોય તો તમે મને આપો. ભગવાન એને કહેવાના છે આગળ. પણ અહીંયા અર્જુનનો આ એક જબરજસ્ત પ્રશ્ન છે, 2 નીતિ અને 2 ધર્મ વચ્ચે અટવાઈ ગયેલો. એનો વિચાર આપણે આવતીકાલે